ભરૂચ જિલ્લામાં વીજ ચોરીના ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને હવે વિજિલન્સની ટીમ પણ સક્રિય બની છે। પહેલા જંબુસર બાદ હવે આજ રોજ હાસોટ તાલુકાના વિવિધ ગામોમાં વિજિલન્સની ટીમો દ્વારા રેડ પાડવામાં આવતા શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ લોકોની ઊંઘ ઉડી હતી। અંદાજે 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી। હાસોટ તાલુકામાં ડીજીવીસીએલ કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા તાલુકાના 6 ગામોમાંથી 41 કેસની અંદાજિત 16 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ। ભરૂચ જિલ્લામાં વીજ ચોરી થતી હોવાની અનેકો ફરિયાદો ઉઠી રહી છે। ડીજીવીસીએલનું માનવું છે કે જેટલી વીજ તેઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેની સામે એટલું બિલ બનતું નથી, જેને લઈને ગેરકાયદેસર વીજનો વપરાશ થતો હોય અને વીજની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। તાજેતરમાં જ આમોદ તાલુકામાં જંબુસરમાં પણ વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી, કે ત્યારબાદ હવે હાસોટનો નંબર લાગ્યો છે। શિયાળાની ગુલાબી ઠંડીમાં ઠંડકભર્યા વાતાવરણમાં હાસોટ તાલુકાના નગરજનો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે અચાનક વહેલી સવારે ડીજીવીસીએલ કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે હાસોટ તાલુકાના ગામોમાં રેડ પાડી। હાસોટ સહિત કાટાસાયણ, અલવા, ચુણેવકલા, આમોદ અને ખરચ ગામમાં ટીમો ત્રાટકી હતી અને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું। દરમિયાન વિજિલન્સ કોર્પોરેટ ટીમોએ 250 જેટલા ઘરોની તપાસ કરતા 20 મીટર તથા 21 એનસી ડાયરેક્ટ વાયર આમ કુલ 41 કેસ મળી આવતા અંદાજે 16 લાખ રૂપિયાની વીજ ચોરી કરવામાં આવી રહી હોવાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવથી વીજ ચોરોમાં પણ હડકંપ વ્યાપી જવા પામ્યો છે। આમ વહેલી સવારે શિયાળાની ગુલાબી ઠંડીમાં વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવતા લોકોની ભર શિયાળાની નીંદર પણ ઉડી ગઈ હતી। ડીજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા રેડ પાડી 41 જેટલા કેસોને ઝડપી પાડી 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી।